આ હસતો ચહેરો જોઈને તેના દુઃખનો ખ્યાલ નહીં આવે. હાસ્ય વેરતી આ દીકરી કુતિયાણાના ખેડૂત ફળિયામાં રહેતા દોલતરાય કાંતિલાલ લખણાણીની નાની દીકરી છે. તેનું નામ છે જીજ્ઞા અને પરિવારજનો તેમને જીગુના નામથી બોલાવે છે. જન્મથી જ કુદરતે આ દીકરી સાથે અન્યાય કર્યો હોય તેમ તે માનસિક રીતે વિકલાંગ છે. કહેવાય છે કે ગોળ વિના સૂનો કંસાર અને મા વિના સૂનો સંસાર. દીકરીને જન્મથી લઈ અને 22 વર્ષ સુધી તેનું જતન કર્યું હતું. 2 વર્ષ પૂર્વે જીજ્ઞાની માતા રંજનબેનનું બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું. માતાના મૃત્યુ બાદ ઘરમાં પિતા દોલતરાય અને તેમની વૃદ્ધ દાદી અને 12 વર્ષનો નાનો ભાઈ જ છે. પિતા મજૂરી કામ કરી અને ઘરનું ગુજરાન ચલાવી અને જવાબદારી નિભાવતા હોય અને વૃદ્ધ દાદી માનસિક રીતે વિકલાંગ જીજ્ઞાની સાર સંભાળ રાખતા હોય, પરંતુ ઉંમરને કારણે તેમનાથી આ સાર સંભાળ રહી શકે તેમ નથી. જ્યારે જીજ્ઞા માસિક ધર્મમાં આવે ત્યારે તે પોતાની સાર સંભાળ રાખી શકતી ન હતી. આથી જીજ્ઞાની મોટી બેન મિત્તલ જે સાસરે છે તેમને પોરબંદરના મનર મેટર્નિટી એન્ડ ડેન્ટલ હોસ્પિટલના તબીબ ડોક્ટર પારસ મજીઠિયા અને સ્વાતિ મજીઠિયાને દુઃખભરી સમગ્ર હકીકત વર્ણવતા તેઓનું પણ હૃદય દ્રવી ઉઠ્યું હતું અને તેમણે આ દીકરીની સમસ્યાનો ઉકેલ તેમના પરિવારજનોને સૂચવ્યો હતો, જેમાં ગર્ભાશયની કોથળી કાઢવાનું ઓપરેશન કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ પરિવારની માનસિક તેમજ આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પોરબંદરના આ તબીબે માનવતા દાખવી હતી અને આ ઓપરેશન વિનામૂલ્યે કરી આપ્યું હતું. હું પણ કુતિયાણામાં જ રહું છું, ત્યાં જ સાસરે છું અને મારી બેન બીજા નંબરની છે, એનું કોઈ કરે એમ નથી. અત્યારે હાલમાં દાદીમાં બધું કામ કરે છે ને મમ્મીને 2 વર્ષથી ગુજરી ગયા છે ને આને આવી તકલીફ હતી એટલે અમે કોથળીનું ઓપરેશન પારસ સાહેબ પાસે કરાવ્યું ને એને અમને ઘણી સેવા કરી ને બધા સ્ટાફે પણ બહુ સેવા કરી છે ને હવે એને બધી સારું થઈ ગયું છે ને અહીંયા બધાએ રાહત ભાવે ને બધું અમને કામ કરી આપશે એટલે અમે અહીંયા આવ્યા છીએ ને હવે બધા જે સહાય કરશે અમને તો એનું બધું અત્યાર સુધી સાર સંભાળ રાખશે તો અમને કંઈ વાંધો નહીં આવે. એને બધું નવડાવી દેવું પડે ને ખવડાવી દેવું પડે, બધું દેવું પડે ને ઘરની બહાર ક્યાંય જઈ ન શકે, થોડા કાંટા ને એવું મારી શકે એમ. અત્યારે દાદીમાં 90 વર્ષના આશરે ઉંમર એટલી છે ને એનાથી પણ થતું નથી તોય પણ કરે છે ધીમે ધીમે. એટલે એની બધું પહેલેથી છેલ્લે સુધી અત્યારે એ જ એની સંભાળ રાખે છે. એને કોઈ પણ જાતની કંઈ ખબર પડતી જ નથી. નાવા ધોવાની પોતાનું ટૂંકમાં એ કંઈ કામ કરી જ નથી શકતી એમ. એટલે અમારે આ ઓપરેશન કરાવવું પડ્યું. જો કોઈ એવી રીતના આની સંભાળ રાખી શકતું હોય તો અમારી ઈચ્છા છે કે ન્યાયને સારી રીતે સાચવતા હોય તો અમે મૂકવાની ઈચ્છા છે અમારી. કારણ કે પછી એનું કોઈ ધ્યાન રાખવાવાળું હશે જ નહીં એટલે અમારે એ સગવડ કરવી પડે ને એમ. નબળી છે એટલે ખેત મજૂરી કરે એમ, કામ હોય તો જવાનું નકર નહીં. જીજ્ઞા હાથે પાણી પણ પી શકતી નથી એવી કપરી પરિસ્થિતિમાં જિંદગીના દિવસો વ્યતીત કરી રહી છે. માતાના નિધન બાદ તેની સાર સંભાળ કોઈ રાખી શકે તેમ ન હોય. પિતા પણ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દિવસ અને રાત કાળી મજૂરી કરે છે. આવી સ્થિતિમાં પોરબંદરના જાણીતા સ્ત્રીરોગના નિષ્ણાત ડોક્ટર પારસ મજીઠિયાએ જે રીતે માનવતા દાખવી અને જીજ્ઞાનું ગર્ભાશયની કોથળીનું ઓપરેશન વિનામૂલ્યે કરી આપતા આ વૃદ્ધ પિતાની આંખોની પાપણ પણ ભીની થઈ ગઈ હતી. ખેડૂત ફળિયામાં રહું છું, બીબી ચોરા પાસે. 2 બેબી છે, એક છોકરો નાનો છે. નાનપણથી જ છે, જન્મથી જ મગજની અસુખ છે. કામ કંઈ કરી ન શકતી. જમવાનું પણ એને બટકા કરી દેવા પડે મિક્સ કરીને. ઘરવાળા ઉતરી ગયા છે ને કોઈ કરે એમ નથી. મારી બા છે એ રાખે અને મોટા બા એ બધું કરે, નવડાવે, બધી કપડાં બદલાવી દેવા પડે. સારી છે, કરી મહેનત બહુ ખૂબ જ કરી. માનસિક રીતે વિકલાંગ બાળકો માટે કેટલીક સંસ્થાઓ કાર્યરત છે, પરંતુ માનસિક રીતે વિકલાંગ દીકરીઓ માટે આવી કોઈ સંસ્થા જ નથી, જેને કારણે આ પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. આ બાબતની જાણ જ્યારે પોરબંદરના આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રતિભાબેન શાહને થતા તેઓ પણ હોસ્પિટલ ખાતે આ દીકરીની વ્યથા જાણવા દોડી ગયા હતા. એકલા છોકરાઓની બોયઝ હોસ્ટેલ છે, એમાં અમે 24 કલાક રાખીએ છીએ. આજ રોજ પારસભાઈ મજેઠિયા મનન હોસ્પિટલની અંદર આજે એક કેસ આવી જીજ્ઞા દીકરીનો આવ્યો છે કે જે જુવાન દીકરી થાય છે, જે માનસિક હાલતમાં હોય છે. ઘરે કોઈ પરિસ્થિતિ આર્થિક ને માનસિક રીતે બધી રીતે નબળી છે આ બાળક, અને એનું ઘરે કોઈ સાચવવાવાળું નથી. એક એના 90 વર્ષના દાદીમાં છે. તો
તો એને જે લેડીઝના પ્રોબ્લેમ થાય છે, લેડીઝના પ્રોબ્લેમને અનુસાર આજે પારસભાઈ મજેઠિયાએ એક જીવદયાનું ઉત્તમ કાર્ય કરી અને શહેરમાં શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે અને એનું ઓપરેશન કર્યું છે, જેથી કરીને એને જે લેડીઝ પ્રોબ્લેમ ભોગવવો પડે છે એ બધું ફ્રી ઓફ કોસ્ટમાં આજે કરી આપ્યું છે. હવે અત્યારે અમારી મજબૂરી એ છે કે અમે સંસ્થા ચલાવીએ છીએ, હજુ અમારું પહેલું વર્ષ છે. અમારી ઈચ્છા છે જ કે અમારે આવી લેડીઝોની દાખલ કરવી, જેની આર્થિક પરિસ્થિતિ, જેને ક્યાંય રહેવાનો આશરો નથી, એનું અમારા આસ્થાનું એક કેન્દ્ર છે. પરંતુ અત્યારે મારી મજબૂરી છે કે એમાં હું એને રાખી શકતી નથી. તો હું શહેરના શ્રેષ્ઠીજનોને પણ અપીલ કરું છું કે આવા જ્યારે બાળકો આવે છે ત્યારે તમે ચોક્કસ આગળ આવો, આપ એમને આર્થિક સહયોગ પૂરો પાડો. અને અમારું પણ એક સપનું છે કે અમે ભવિષ્યની અંદર કે આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર અત્યારે જે બાળકો છે, છોકરાઓ છે, એની સાથે અમે આવી છોકરીઓને પણ સાચવી શકીએ. લાસ્ટ યર એક આવું જ એક કિસ્સો આપણા પોરબંદરની અંદર બન્યો હતો કે માનસિક મંદબુદ્ધિની બાળક હતી અને પ્રેગ્નન્ટ રહી ચૂકી હતી અને લેડી હોસ્પિટલની અંદર એનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે આવા લોકોની જે માનસિક પરિસ્થિતિ જે થાય છે, એના ઘરનાની જે હાલત ખરાબ થાય છે, અત્યંત દયનીય હોય છે. અમે આ બધું જોયેલું છે, અનુભવ કર્યો છે. એટલે શહેરના એક શ્રેષ્ઠીજનોને એક મારી એક નમ્ર વિનંતી છે, જ્યારે આવા કિસ્સા બહાર આવે છે ત્યારે ચોક્કસ આપ આ સેવાના કાર્યમાં આપ આગળ આવો. અને આ તબક્કે મનન હોસ્પિટલના સર્વે સ્ટાફનો, તેમના કાર્યકર્તાઓનો અને ખાસ પારસભાઈ મજેઠિયાનો પણ આ તબક્કે આભાર માનું છે કે જેમને આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને આ દીકરીને સેવા આપી છે. ન મિત્રની આસ ન સગા છે પાસ, રજડતી લાશ ધબકતા શ્વાસ જેવી જેની સ્થિતિ છે તેવા માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓની સાર સંભાળ રાખવી એ ખુદ પરિવાર માટે પણ કપરું હોય છે. આવી સ્થિતિમાં પોતાના પારકા થઈ જાય છે અને પારકા પોતાના થઈ માનવતા મહેકાવે છે. ત્યારે સેવાની જ્યોત પ્રજ્વલિત થાય છે. આવી જ રીતે પોરબંદરના જાણીતા તબીબ ડોક્ટર પારસ મજીઠિયાએ જે રીતે માનસિક રીતે વિકલાંગ જિજ્ઞા નામની દીકરીનું વિનામૂલ્યે ઓપરેશન કરી અને માનવતા મહેકાવી છે. આજરોજ મારે ત્યાં એક દર્દી જિજ્ઞાસાબેન કરીને 24 વર્ષની ઉંમરની છોકરી છે, જેમની માનસિક સ્થિતિ બહુ જ ખરાબ છે, ઇવન ફિઝિકલી હેન્ડીકેપ પણ છે અને ઘરે કોઈ એમના ફિમેલ રિલેટિવ્સ ધ્યાન રાખી શકે એમ નથી. એક દાદીમાં છે જે 90 વર્ષના છે, જે પોતાનું પણ માનમાન કરી શકે છે. એ દરમિયાન જિજ્ઞાબેનના ફાધર અને જિજ્ઞાબેનના રિયલ સિસ્ટર જે સાસરે છે એ મારી પાસે આવ્યા કે સાહેબ અમારી આ દીકરી અને બેન છે જે માનસિક રીતના સાવ અસ્થિર છે. જ્યારે એમને સ્ત્રી રિલેટેડ પ્રોબ્લેમ, જેને કહેવાય કે માસિકની તકલીફ, મહિને માસિક આવે ત્યારે એ પર્સનલી પોતાનું કાંઈ ધ્યાન રાખી નથી શકતી. માસિક આવે છે ત્યારે માસિકના પલંગ ઉપર છે એમને એમ સૂતી હોય છે. એટલે એના માટે કે સાહેબ અમને આનો એક રસ્તો કાઢી આપો. તો આપણે માનવતાની દ્રષ્ટિએ કે આપણે રસ્તો સજેસ્ટ કર્યો હતો. એ લોકો એ વાતમાં આગળ પણ વધ્યા છે. બીજું કહેવાનું એ થાય છે, ખાસ આવા બધા દર્દીઓ માટે જો માસિકની તકલીફ રહી તો એ લોકો પોતાનું પર્સનલ ધ્યાન ન રાખી શકે. એટલે ગંદારા કપડાં કે એવું બધું નેપકિન્સ તો યુઝ ન કરી શકે, પોસાય નહીં. એટલે ઇન્ફેક્શન થાય, બીજી સ્ત્રીઓને રિલેટેડ ઘણી તકલીફ થઈ શકે. એટલે ખાસ કરીને આવા જે માનસિક બીમારીના સ્ત્રીઓ હોય એના માટે ખાસ કરીને એકવાર ગાયનેક ચેકઅપ ગમે ત્યાં કરાવી લેવું અનિવાર્ય છે. સારવારથી લઈ અને દવાનો ખર્ચ પણ આ તબીબે ઉઠાવ્યો છે. સમાજમાં આ પ્રકારના સેવા યજ્ઞોમાં સહભાગી થઈએ તો કુદરતે જેમની સાથે અન્યાય કર્યો છે તો તેમને ચોક્કસપણે ન્યાય પણ મળશે અને માનવતા મહેકી ઉઠશે.